કાર્યકર્તાઓમાં નારાજગીના દાવા મુદ્દે પરસોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપ પાસે મોટી સંખ્યામાં કાર્યકર્તા હોવાથી તમામને ટિકિટ આપી શકાતી નથી। રૂપાલાએ જણાવ્યું છે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ પક્ષમાં આ રીતની નારાજગી જોવા મળે છે। ટિકિટ આપવા માટે દરેક પક્ષની મર્યાદા હોય છે અને બેઠક કરતાં વધુ ટિકિટ કોઈ પણ પાર્ટી નહીં આપી શકે। નાની મોટી નારાજગી છે એ વાત સાથે હું સંમત છું, પણ એ લોકો ભાજપને હરાવવા માટે જ પ્રયાસ કરશે એ વાત સાથે હું સંમત નથી। એટલા માટે કે જ્યારે પાર્ટીનો વ્યાપ એટલો મોટો થયો હોય એને કારણે અને સામે પસંદગીની મર્યાદા નિશ્ચિત હોય છે। સમજો કે ગુજરાતની અંદર 182 ધારાસભ્ય તરીકે ઉમેદવારોને આપણે પસંદ કરવાના હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માત્ર 182 જ કાર્યકર્તા એવા ના હોય કે જે ધારાસભ્યના પદ માટે લાયક હોય, અને એનો બીજો અર્થ એવો પણ ના કરી શકાય કે જેમને નથી પસંદ કર્યા એ ધારાસભ્ય માટેની લાયકાત નથી ધરાવતા। પણ એ કોન્સ્ટિટ્યુશનલ મર્યાદા છે, એના મર્યાદામાં જ આપણે પસંદ કરવું પડે। એટલે દર પસંદગી વખતે આ એક સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય એની અંદર આવા મુદ્દા ઉપસ્થિત થતા હોય છે। પણ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનો એક એવો ટ્રેન્ડ રહ્યો છે કે કાર્યકર્તા આખરે ભારત માતા કી જયના નારા સાથે મેદાનમાં આવતો હોય છે, એવો અત્યાર સુધીનો અમારો અનુભવ છે, અને એ જ અનુભવ આગામી ચૂંટણીમાં પણ પ્રસ્થાપિત થશે।